तो हेलो दोस्तों, आपका स्वागत है ફરી એકવાર મારા વિલોગમાં। તો આજે કાતર લાવ્યો છું નવી 10 નંબરની કાતર છે। બચ્ચો 40 રૂપિયાની આવી છે, કેમ કે રેડીમેડનું કામ કરવું પડે એટલે કાતરની જરૂર હતી મારે। તો હવે આપણે શેન કઈ રીતના બનાવી એ તમે જોજો। બરમાં શેન બેહાડવાની છે, પેટર્ન છે, હું તમને બતાવું આગળ બનાવીને। પેલા બર મૂકવાનું, એમાં એક શેકો આપેલો છે, હા, એની ઉપર એક ઊંધું કાપડ મૂકવાનું। આ રીતના એ કાપડ છે ને ઊંધું મૂકવાનું, તરાહું આપણે તરાહી શેન બેહાડવાની છે એ રીતના। ત્યાંથી 5 ટાંકી આમ રાખવાની, પછી પાછી એની 5 ટાંકી એમ પર લઈ લેવાની। આખી શેન બતાવું, વચમાંથી હવે કાપી નાખવાનું। ખૂણા જે ખૂણા હોય ને એ રીતના કાપી નાખવાનું, ચોરસ ચોરસ ફરતું ઓટી નાખવાનું। એટલે આપણે શું શેન હરખી બે બાજુ ઓટી નાખવાનું થોડું થોડું। આ રીતે ઓટ્યા પછી હવે શેન મૂકવાની વચ્ચે, આ મૂકી શેન ઊંધી મૂકવાની, આપણે એ રીતના મૂકવાની છે। ફરતી સિલાઈ મારી દેવાની। એક નંબર પેટર્ન છે ભાઈ, આવી તમે પણ ટ્રાય મારજો, મસ્ત પેન્ટ લાગશે। કેમ કે હું પોતે જ ફંકી પેન્ટ પહેરું છું, ત્યાં બોરિયાનું ખાસ ધ્યાન રાખવું પડે, નકર બટ શેરાની હો ભાંગી જાય। જવા દેવાની, સીધી કાઢી જ લેવાનું। હું અત્યારે આવા ફંકી જ પહેરું છું, અત્યારે પહેરું એ પણ ફંકી જ છે। આ રીતે પછી વધારો કાપી નાખવાનો। તો ફાઇનલી શેન બની ગઈ છે, જુઓ તમે કેવી મસ્ત પેટર્ન લાગે છે। પેટર્ન ગમી હોય તો લાઈક કરજો ભાઈ। હવે તો આપણે 100 રૂપિયા લઈને ચા લેવા ગયા છે, કાકાએ ચા ભરી છે, તો હું મારા વાળ સેટ કરી નાખું બરોબર। તો હવે ફાઇનલી ચા લઈને વહી આવ્યો છું। આ મારા ફ્રેન્ડ છે, તમે બધા ચા પી લે છે, તમે લોકોને ચા પીવી હોય તો આવો, 10 વાગી ગયા છે। ચલો, ચા પીધા પછી હવે આપણે ઢાંકણા ઉપર સિલાઈ મારવાનું ચાલુ કરશું। તો 4 ખૂણાવાળા ઢાંકણા છે, 4 ખૂણાવાળા, પાછળ પણ ઢાંકણા છે। પેન્ટ હું તમને આખું બનાવીશ, એક વિલોગ બનાવીશ, મસ્ત પેન્ટ છે, એકવાર તમે ટ્રાય મારજો। પાછળ પણ ઢાંકણા છે, સાઈડમાં 6 પોકેટ જેવું છે, અને બરમાં ચેન છે, ધમણમાં પણ ચેન છે। આખું પેન્ટ બનશે એટલે એક નંબર લાગશે। હજી તો આ શરૂઆત છે, હજી તો 5 જમણ વૈયા જશે આ લોટ બનાવવામાં। તો અત્યારે હું ઢાંકણાની સિલાઈ મારી દઉં, બહુ વાર લાગે એવું છે। 4 ખૂણાવાળા ઢાંકણા છે, આખો લોટ પૂરો થાય 5 જમણમાં મારો, હું તમને આની પછીના વિલોગમાં બતાવીશ કઈ રીતના પેન્ટ બને એમ। અને પેન્ટ ગમે તો તમે પણ ટ્રાય મારજો, હું બનાવું એ રીતના, મસ્ત લાગશે એકવાર। તો હું ઢાંકણાની સિલાઈ મારી દઉં। ઢાંકણા થાય છે મારી પાસે 100 નંગ છે, એટલે કે 200 ને 400 ઢાંકણા છે। 400 ઢાંકણામાં સિલાઈ મારો તો ક્યાં વાત જાય યાર। તો તમને એકવાર કેવું છે કે ચેનલ पे नए हो तो लाइक और सब्सक्राइब જરૂર કરજો મારો ભાઈ। વિડીયો પસંદ આવ્યો હોય તો, ને ઢાંકણા યાર બહુ વાર લાગે છે યાર। તો આ બધા મારા ફ્રેન્ડ છે, આ મારું કારખાનું છે, અને આ મારા ભાઈ બધા 1-2 ઊભા છે। હાય માય જીગરજાન। હવે તો ફાઇનલી અમે બનાવવા આવી જાય છે સાઈડ પોકેટ। હવે એમાં ખીસી બેહાડવાની છે, તો પહેલાં હું ખીસી ઓટી નાખું। કાંઈ ખીસી ઓટ્યા બાદ હું તમને સમજાવું છું। સિંગલ સિલાઈ જ મારવાની હોય, ખીસી આપણે સાઈડમાં આવે ને મોબાઈલ પોકેટ, અને મોબાઈલ પોકેટ કહેવામાં આવે, પોકેટમાં લગાડવાની આવે। બહુ પેટર્ન વાળું પેન્ટ છે, તમને ફોટો સહિત વિલોગ બનાવી છે આખા પેન્ટનો। और नए हो तो चैनल पे बने रहे यार। ચાલો હજી ભાઈ હું તમને
કઈ રીતના લગાવી મોબાઈલ પોકેટ. આપણે અત્યારે પોકેટ લીધું છે. હવે એની ઉપર ખીચી મૂકવાની, એક બાજુથી ઓટે ખીચી મૂક્યા બાદ હું તમને કહું છું કઈ રીતના કરવાનું. બે બાજુ ઓટી નાખવાનું, પછી અવલોક મારી જ એટલે ખીચી તાર થઈ જાય. બહુ યાર માથાકૂટ વાળું છે, વધારો કાપી નાખવાનો. આ અમારી ખીચી થઈ ગઈ છે. તો હાલો, ચેનલ પર નહીં હોય તો લાઈક और सब्सक्राइब दोनों जरूर कर देना भाई. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગ में, तब तक के लिए बाय बाय.